નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 7.9 મેં થોડા દાખલા રકમ લખી નાખી છે. પહેલો દાખલો, નિયત સંકલન -1 થી 1 x + 1 dx. તો ટાઇટલ એવું છે, સંકલિત મેળવો અથવા નિયત સંકલન મેળવો. અહીંયા એવું લખેલું નથી સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો, એટલે આપણે સંકલનની રીત મુજબ ડાયરેક્ટ ગણીશું. x નું આમ જોઈએ તો પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું હોય, પણ સહેલું છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ પહેલા પદનું x² છેદમાં 2 બીજા પદનું x. નિયત સંકલનમાં અચળાંક c લખવાની જરૂર નથી હોતી. -1 થી 1. હવે શું કામ કરવાનું, તો અંદર જેટલા x છે એ તમામ x ની જગ્યાએ પહેલા ઉર્ધ્વ સીમા એટલે કે 1 મૂકવાના. દરેક x ની જગ્યાએ 1 મુકાઈ જાય એટલે -1 મૂકવાના છે. પણ જ્યારે -1 મૂકો છો એ પદને બાદ કરવાનું છે. એટલે હું પહેલા 1 મૂકું છું, x ની જગ્યાએ 1 મૂકું એટલે મને મળશે 1 નો વર્ગ 1/2 + 1. x ની જગ્યાએ હું -1 મૂકું તો -1 નો વર્ગ 1/2 x ની જગ્યાએ -1. આ 1 મૂકવાથી મળેલી કિંમત છે આ -1. જ્યારે નીચેની કિંમત મૂકો ને એ પદને બાદ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો 1/2 કેન્સલ થશે. 1 + 1 એટલે કે 2. દાખલો પૂરો. બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, I = સંકલન 2 થી 3 1/x dx. હવે અહીંયા છેદનું વિકલન અંશ એમ છે બોલી શકાય, log mod છેદ, પણ આનું સૂત્ર પણ છે 1/x નું log mod x. આપણે x ની જગ્યાએ પહેલા ઉપરની કિંમત મૂકીશું એટલે કે log 3 3 નો માનાંક 3 થાય. x ની જગ્યાએ બગડો મૂકીશું, જ્યારે બગડો નીચેની કિંમત અધર સીમા જ્યારે મૂકતા હોય ત્યારે આપણે આગળ માઈનસ મૂકીશું. 2 નો માનાંક 2 એટલે કે log a - log b હોય તો log a / b એવું લખો છો એટલે log 3/2. દાખલો પૂરો. ત્રીજો દાખલો, તો ડાયરેક્ટ સંકલન થઈ શકશે. પહેલા પદનું માઈનસ બીજા પદનું સંકલન 1 થી 2 4x3 - 5x² + 6x છે અહીંયા +9. પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું પ્લસ ત્રીજા પદનું પ્લસ ચોથા પદનું. ડાયરેક્ટ સંકલન લખું છું. પહેલા પદનું સંકલન x ની 1 ઘાત વધશે તો x ની 4 ઘાત છેદમાં 4 -5 x ની 3 ઘાત છેદમાં 3 +6 x ની 1 ઘાત વધે એટલે x ની 2 ઘાત છેદમાં 2 +9x. હવે અહીંયા આપણે બધું ભેગું રાખ્યું છે, તમે એક એક પદને 1 થી 2 એમ આપી શકો. આપણે સાથે રાખેલું છે 4 4 કેન્સલ 3 2 6. હવે x ની જગ્યાએ ઉપરની કિંમત ઉર્ધ્વ સીમા જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકું છું. 2 ની 4 ઘાત 16 -2 ની 3 ઘાત એટલે 8 8 × 5 = 40. x ની જગ્યાએ બગડો મુકાય છે. x ની જગ્યાએ બગડો 2 નો વર્ગ 4 4 × 12 9 × 18. x ની જગ્યાએ બગડો મુકાઈ જાય એટલે x ની જગ્યાએ નીચેની કિંમત, પણ નીચેની કિંમત જ્યારે તમે મૂકો અધર સીમાથી આમ જ્યારે મૂકો ત્યારે માઈનસ કરવાના હોય છે. x ની જગ્યાએ 1 મૂકીશું. 3 × 3 9 × 9. હવે 12 + 18 30 30 + 16 40 ને 46 46 - 40 ના છેદમાં 3. અહીંયા જોઈએ તો 9 ને 10 ને 3 13 -13 થશે પ્લસ 5 ના છેદમાં 3. આ બંનેનો હિસાબ કરીએ તો 46 માંથી 13 જાય તો 33 માઈનસ આ બંનેનો લસા 3 -40 + 5 -35 છેદમાં 3 33 તરી 99 99 માંથી 35 જાય તો 64 ના છેદમાં 3. આ રીતે ગણી શકાય. ચોથો દાખલો sin 2x
તો sin નું સંકલન આપણે જાણતા હોય છે sin નું પાસે -cos 2x 0 થી પાઈ બાય 4. હવે x ની જગ્યાએ જ્યારે પાઈ બાય 4 મૂકું વિદ્યાર્થી મિત્રો ત્યારે બગડો નીચેના ચાર સાથે કેન્સલ થશે એટલે cos પાઈ બાય 2 મળશે. x ની જગ્યાએ 0 મૂકું 2 * 0 0 cos 90 0 થાય cos 0 1 થાય એટલે ફાઇનલી જવાબ 1 મળશે. પાંચમો દાખલો 0 થી પાઈ બાય 2 cos 2x આના જેવો જ છે. cos નું sin 2x હા પાઈ 2 એક બાકી છે વિદ્યાર્થી મિત્રો આના છેદમાં 2 આવશે. આ પાઈ 2 ને બહાર લખીશું એટલે +1/2 મળશે. છેદનો બગડો બહાર લખીશું. x ની જગ્યાએ પાઈ બાય 2 લખું તો sin 2 પાઈ બાય 2 બગડો કેન્સલ થાય એટલે sin પાઈ. x ની જગ્યાએ 0 લખું તો sin 0 sin પાઈ એટલે પણ 0 અને sin 0 એટલે પણ 0 0 ગુણ્યા કંઈ પણ હોય 0. છઠ્ઠો દાખલો I 4 થી 5 સંકલન 4 થી 5 e⁻x dx. e⁻x નું સંકલન e⁻x વત્તા c લખવાની જરૂર નથી નિયત સંકલન છે. x ની જગ્યાએ 5 વાર લખું તો e⁻5 e⁻4 આમાંથી કોમન નીકળી શકે પણ આનો કોઈ હિસાબ થઈ શકે નહીં. સાતમો દાખલો I બરાબર સંકલન 0 થી પાઈ બાય 4 tan x dx. sin x અને cos x ના સૂત્રો પહેલી વખત લખાવેલા વિદ્યાર્થી મિત્રો. આ સિવાય એક પણ ત્રિકોણમિતિય વિધેયોના શરૂઆતમાં લખાવેલા ન હતા. sin x નું -cos x sin x નું સંકલન અને cos x નું સંકલન sin x. બાકીના ચાર ત્રિકોણમિતિય વિધેયો tan cot sec cosec આના જવાબ log વાળા આવે છે. tan cot ના હું બોલું છું tan નું log mod sec x cot x નું સંકલન log mod sin x sec x નું સંકલન log mod sec x plus tan x cosec x નું સંકલન log mod cosec x minus cot x. cot નું બીજું પણ છે sec નું પણ બીજું છે. sec નું બીજું સૂત્ર log mod tan pi by 4 plus x by 2 cosec x નું બીજું log mod tan x by 2. સૂત્રો વ્યવસ્થિત રીતે યાદ કરશો તો જ સંકલન આવશે. એવું નથી કે કદાચ ન આવડે. સૂત્ર ના આવડે એટલે સંકલનનો એક પણ દાખલો ના આવડે. એટલે સૂત્ર વ્યવસ્થિત રીતે તમે નોટમાં લખ્યા હશે યાદ રાખ્યા હશે તો વાર પણ ના લાગવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. થોડી વાર વિચારવું પડે પહેલી વખત ખોટું પડે અડધું વાંચવું પડે એ ના ચાલે. ચાલો tan x નું log mod sec x 0 થી પાઈ બાય 4. હવે x ની જગ્યાએ ઉપરની કિંમત એટલે કે પાઈ બાય 4 મૂકું છું તો sec પાઈ બાય 4 √2 √2 નો માનક √2 log sec 0 એટલે 1 થાય log 1 એટલે 0 થાય વિદ્યાર્થી મિત્રો. અથવા તો આપણને પદને ભેગા કરો log a છેદમાં b log a minus log b એટલે log a છેદમાં b તો log √2 છેદમાં 1 એટલે કે log √2 અથવા તો આપો 0 થાય એમ લખી નાખો તો પણ ચાલશે log 1 એટલે 0 અથવા તો log a minus log b log a ના છેદમાં b એમ પણ ચાલે. એમ પણ લખી શકાય 1/2 log 2 આ બગડાની ઘાતને આગળ લખી શકાય cosec x log mod cosec x minus cot x pi by 6 થી pi by 4 જ છે ને હું જોઈ લઉં. ઓકે pi by 4 શરૂઆતમાં pi by 4 મૂકું છું log mod cosec pi by 4 તો √2 minus cot pi by 4 cot pi by 4 એટલે આનું માનક ધન છૂટે માનક આપણે ધન છોડીશું હમણાં minus log cosec pi by 6 તમે જાણો છો cosec pi by 6 2 થાય minus cot pi by 6 તો √3 થાય તો log a by b એ મુજબ log √2 - 1 છેદમાં 2 minus √3. આ વિકલ્પની અંદર કદાચ આવો જવાબ ના હોય તો આ જ પદમાં છેદની અનુબંધ કરણી 2 + √3 વડે ગુણવાના. કદાચ એવો પણ હોઈ શકે. અત્યારે આપણે આ જવાબને અહીંયા સુધી છોડી દઈએ છીએ. અથવા કેવો હોઈ શકે log
√2 - 1 છેદમાં 2 - √3 આ પદને ગુણીશું કોના વડે 2 + √3 વડે ગુણીએ તો છેદમાં શું બનશે તો છેદમાં 4 - 3 એટલે કે 1 બનશે અને અંશની અંદર જે આવે તે ગુણાકાર આવી રીતનું પણ વિકલ્પની અંદર હોઈ શકે એટલે ખાસ તમે જોઈજો ચાલો 6 સૂત્રમાંનું કોઈ એક સૂત્ર છે છેલ્લા નંબર વાળું સૂત્ર છે 1 ના છેદમાં સંકલન 0 થી 1 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x2 તો 1 ના છેદમાં a વર્ગ ઓછા x2 જેવું છે તમને ખબર છે રૂટ વાળા સૂત્રમાં આગળ કાંઈ સહગુણક આવતો નથી આવું એટલે બોલું છું તમને યાદ રહે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ લખીએ sin ઇન્વર્સ x upon a એટલે એકડો 0 થી 1 x ની જગ્યાએ 0 મૂકવું પહેલા 1 મૂકશું પછી x ની જગ્યાએ 0 હવે કામ કયું કરીશું તો 1 ની જગ્યાએ sin નો એવો કયો ખૂણો છે કે જેનું મૂલ્ય 1 થાય તો sin π/2 sin ઇન્વર્સ અને sin કેન્સલ થશે માત્ર π/2 વધશે અને 0 ની જગ્યાએ આપણે sin 0 લખીશું કારણ કે sin 0 એટલે 0 થાય sin ઇન્વર્સ અને sin કેન્સલ 0 વધશે તો આપણો જવાબ આવશે π/2 દસમો દાખલો I બરાબર સંકલન 0 થી 1 1 ના છેદમાં 1 + x² dx તો 6 સૂત્રમાં પહેલું સૂત્ર 1 ના છેદમાં x² + a વર્ગ એકડાનો વર્ગ લખી શકાય પણ ડાયરેક્ટ પણ તમે લખી શકશો 1/a એટલે એકડો tan ઇન્વર્સ x ના છેદમાં a એટલે એકડો 0 થી 1 પહેલા 1 મૂકું એકડા એક પણ લખવાની જરૂર નથી tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ 0 tan ના કયા ખૂણાનું મૂલ્ય તો tan π/4 અને tan π/4 મૂકો તો tan ઇન્વર્સ અને tan કેન્સલ માત્ર π/4 બનશે આ જગ્યાએ tan 0 મૂકો કારણ કે tan 0 એટલે 0 થાય tan ઇન્વર્સ અને tan 0 કેન્સલ 0 π/4 જવાબ 11મો દાખલો તો એ પણ 6 સૂત્રમાંનું એક સૂત્ર છે અહીંયા 1 નો વર્ગ લખી શકાય તો સૂત્ર બનશે 1/2a હવે અચળ પદને તમે આવી રીતના કદાચ આ બોર્ડરની અંદર ન લખો તો ચાલશે કારણ કે આપણે x ની કિંમત મૂકવાની છે અચળ પદ બહાર લખો તો ચાલે મેં અત્યારે બહાર લખ્યું છે log mod x ની નિશાની નીચે રાખીશું ઉપર એનાથી વિરુદ્ધ નિશાન આ 3 થી 2 એ મેં ભૂલ કરેલી છે 3 થી 2 નું સંકલન નથી પણ 2 3 3 છે 11મો દાખલો ઓકે 2 થી 3 2 થી 3 તો શરૂઆતમાં આપણે x ની જગ્યાએ તગડો મૂકીશું x ની જગ્યાએ તગડો મૂકીશું log 3 માંથી 1 જાય તો 2 3 અને 1 4 હવે x ની જગ્યાએ હું બગડો મૂકું છું log x ની જગ્યાએ બગડો મૂકું 2 માંથી 1 જાય તો 1 નીચે 2 + 1 3 તો ફાઇનલી મને મળે છે 1/2 log 1/2 plus log 3 કારણ કે મેં આમ ઉલટાવીને ગુણી દીધા છે તગડાની -1 ઘાત આગળ લીધી છે અથવા બીજા શબ્દમાં કહીએ તો -1 ઘાતમાં લઈ ગયા છે એટલે 3 ની જે -1 ઘાત હતી +1 બની ગઈ છે log a plus log b હોય તો log a બી આપણે લખી છે એટલે કે log 3/2 12મો દાખલો સંકલન 0 થી π/2 cos વર્ગ dx અગાઉ એક વખત વાત કરેલી કે cos વર્ગ અને sin વર્ગનું સંકલન કરવાનું હોય તો sin વર્ગ બરાબર 1 - cos બમણો ખૂણો છેદમાં 2 cos વર્ગ બરાબર 1 + cos બમણો ખૂણો છેદમાં 2 મૂકવું જ પડે આ સિવાય કોઈ રસ્તો નથી અને આ રસ્તો યોગ્ય જ છે આપણે cos વર્ગની જગ્યાએ 1 + cos બમણો ખૂણો એટલે બોલી જાય 2x હોય તો 4x અત્યારે x છે તો 2x ડબલ ખૂણો / 2 0 થી π/2 dx 1/2 કોમન લેખા છે વિદ્યાર્થી મિત્રો એકડાનું x થશે અને cos 2x નું આપણે આગળ હમણાં દાખલો ગણ્યો તો sin 2x છેદમાં 2 0 થી π/2 1/2 હવે x ની જગ્યાએ હું π/2 મૂકું છું હવે હું ડાયરેક્ટ તમને સમજાવું છું x ની જગ્યાએ π/2 મૂકું તો sin 2π/2
2 2 કેન્સલ થાય એટલે કે sin પાઈ. sin પાઈ ના છેદમાં 2, પણ sin પાઈ એટલે જાણો છો તમે sin ના શૂન્યનો ગણ k પાઈ. sin પાઈ એટલે 0, તો 0 ના છેદમાં 2 એટલે 0. મેં x ની જગ્યાએ π/2 કિંમત મૂકી અને તમને સમજાવ્યું છે. ન સમજાણું હોય તો તમે ફરીથી વિડિયો જોઈ લો. x ની જગ્યાએ 0 મૂકી છે, તો x ની જગ્યાએ 0, sin 0 છેદમાં 2. sin 0 એટલે 0 થાય છે, 0 ના છેદમાં 2 એટલે 0. તો π/2 એક જ વધે છે, એની સાથે 1/2 ગુણાય તો π/4, અને આ રીતે દાખલો પૂરો. ચૌદ 15 16 ની રકમ લખી નાખી છે વિદ્યાર્થી મિત્રો. 14મો દાખલો સંકલન 0 થી 1 2x 3 છેદમાં 5x વર્ગ 1 dx. હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં 2 ઘાત છે, ઉપર 1 ઘાત છે. જો છેદની અંદર x ની 2 ઘાત અને 1 ઘાત પણ હોત, અત્યારે 1 ઘાત વાળું પદ નથી, તો આપણે વિચારત શું વિચારત કે છેદનું વિકલન અંશમાં બનાવો. અત્યારે આપણે એ જ વિચારવાના છીએ, પણ અત્યારે તમે ડાયરેક્ટ છેદ આપી દો તો પણ ચાલે. બંને પદને છેદ આપી દો, કારણ કે છેદનું વિકલન 10x છે, જે x વાળા પદમાંથી તમને આસાનીથી મળી જશે. પણ જો નીચે x ની 2 ઘાત અને 1 ઘાત હોત તો શરૂઆતમાં પહેલા વિચારવું પડત અને પછી છેદ આપવો પડત. અંશમાં છેદનું વિકલન લાવવું પડત અને પછી છેદ આપવો પડત. અત્યારે 1 ઘાત નથી એટલે આપણે ડાયરેક્ટ છેદ આપી દઈએ છીએ. આ વસ્તુ તમને ક્યારે સમજાશે? તો નીચે x ની 2 ઘાત અને 1 ઘાત વાળો કોઈ એક દાખલો આગળના ચેપ્ટરમાંથી લઈ અને ડાયરેક્ટ છેદ આપજો, નહીં થાય. અથવા તો તમને વાર લાગશે થોડી, તમે વિચારજો. હું 2x ને છેદ આપું છું. મારો જે કહેવાનો હેતુ એવો હતો કે અત્યારે અંશમાં આપણે વિકલન બનાવ્યા વગર છેદ આપી દઈએ તો પણ ચાલશે, કારણ કે નીચે x ની 2 ઘાત છે, 1 ઘાત વાળું પદ નથી. હું આ પદને 10 છેદનું વિકલન 10 થાય એટલે 5 વડે ગુણું, 5 વડે ભાગું. અહીંયા 3 કોમન, છેદને વર્ગ સ્વરૂપે લખું છું √5 x નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશ છે. અહીં લખી શકાય d/dx 5x વર્ગ પ્લસ 1. હું ડાયરેક્ટ લખું છું log mod છેદ. આદેશ લઈને પણ ગણી શકાય. પહેલા પદનું સંકલનનું કામ પૂરું. બીજા પદમાં 6 સૂત્રોમાં પહેલું સૂત્ર x વર્ગ વત્તા a વર્ગ, પણ x નો સહગુણક 1 સિવાયનો છે એટલે આપણે સૌ પહેલું કામ કરશું સહગુણક વડે ભાગીશું. હવે સૂત્ર 1/a tan ઇન્વર્સ x/a 0 થી 1. હવે x ની જગ્યાએ હું સૌપ્રથમ 1 મૂકીશ. તો 1 મૂકીએ તો 5 * 5 + 1 એટલે 6, માઈનસ હું જ્યારે 0 મૂકું ત્યારે log 0 + 1 એટલે કે log 1. log 1 એટલે 0 પ્લસ 3 ના છેદમાં √5 tan ઇન્વર્સ. x ની જગ્યાએ 1 મૂકું ત્યારે √5, x ની જગ્યાએ 0 મૂકું ત્યારે tan ઇન્વર્સ 0 1/5 log 6 પ્લસ 3/5 tan ઇન્વર્સ √5. આ પદ tan 0 થાય, tan 0 tan ઇન્વર્સ અને tan કેન્સલ એટલે 0 થાય. 0 લખવાની જરૂર નથી. 1/5 log 6 minus 3/5 tan ઇન્વર્સ √5. 15મો દાખલો. જો ઘાતની અંદર એવું વિધેય છે કે જેનું વિકલન અચળ નથી મળતું, તો તમારે જેમ ખૂણામાં અન્ય વિધેય હોય ત્યારે આદેશ લેતા, તો એમ અહીંયા પણ આપણે આદેશ લઈશું x² = t આદેશ લેતા. 2x dx = dt માટે ખાલી x dx = dt/2. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત છે એ x ની છે. અનિયત સંકલન હતું ત્યારે આપણે શું કરતા, સંકલન પૂરું કરી અને પાછું આપણે x માં ફેરવી દેતા. તો નિયત સંકલનમાં એવું નહીં કરીએ.
નિયત સંકલનમાં x ની જે કિંમતો છે એને આપણે t ના સ્વરૂપમાં જ ફેરવી નાખશું. એટલે છેલ્લે t ની જગ્યાએ x મૂકવાની જરૂર નથી, પણ x ની જે કિંમત છે એને માટે t ની કિંમત કેવી થાય આપણે નક્કી કરીશું. તો x 0 હોય, x જ્યારે 0 હોય ત્યારે t પણ 0 થશે. x જ્યારે 1 હોય ત્યારે 1 નો વર્ગ t પણ 1 જ થશે. માટે આપણે આ લખી છે. હવે આ t ની કિંમત લખી છે 0 થી 1. હવે t ની કિંમત લઈ ગયા એટલે છેલ્લે આપણે t ની જગ્યાએ જે કિંમત થતી એ મૂકી દેવાની, પછી આપણે x માં ફેરવવાની જરૂર નથી. x dx એટલે dt/2 e raised to x વર્ગ એટલે t. છેદનો બગડો કોમન લીધો છે. e raised to t નું e raised to t 0 થી 1, t ની જગ્યાએ એકડો e raised to 1 minus e raised to 0, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. દાખલો પૂરો. e raised to 0 એક વખત લખું છું, e minus 1. 16મો દાખલો, ઇન્ટિગ્રેશન 1 થી 2 5x વર્ગ છેદમાં x વર્ગ પ્લસ 4x પ્લસ 3. ઘણી વખત એ વાત કરેલી છે કે સમાન ઘાત હોય ત્યારે છેદમાં જેવું હોય એવું અંશમાં બનાવવું જ પડે. તો આપણે છેદમાં x વર્ગ પ્લસ 4x પ્લસ 3 છે એવું અંશમાં બનાવશું આપણે. તો 5 પહેલા કોમન લઈશું. આ જ પદની અંદર એક કામ કરું છું, 5 કોમન લીધા છે. પછીના સ્ટેપમાં કામ કરીને તો તમને નહીં સમજાય. 1 થી 2 છેદ જેવું બનાવું છું એટલે 4x 3 ઉમેરું છું અને 4x 3 બાદ કરું છું. છેદ આપી દઈ. પહેલા પદનું સંકલન માઈનસ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 નું x થાય. અહીંયા બે રસ્તા, નીચે x ની 2 ઘાત 1 ઘાત અંશ બરાબર m કૌંસમાં છેદનું વિકલન વત્તા n, એટલે કે અંશમાં છેદનું વિકલન લાવવાનો પ્રયત્ન કરો. અથવા તો આંશિક અપૂર્ણાંકની રીતે 4x 3 છેદના હું અવયવ લખી નાખું છું 3 એકા 3. આવું લખી a અને b મેળવવાના. આ રસ્તો વધારે યોગ્ય રહેશે. a અને b મેળવવા માટે આપણે શું કરશું? 4x 3 a x 1 b x 3. x બરાબર -1 લેવાથી b મળશે અને x બરાબર -3 લેવાથી a મળશે. a b મળે એટલે છેદનું વિકલન અંશ બનશે. કોમન લઈ લેવાના છે એ હોય. તમે જાતે ગણજો. ન આવડે તો મને જાણ કરજો. આભાર વિદ્યાર્થીઓ.